તો મોંઘવારીના ઝટકાની વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે। બેકાબુ બનેલી ખાંડની કિંમતોમાં ઘટાડો થશે। કેન્દ્ર સરકારે આયાતના નિયમોમાં ફેરફાર કર્યા છે। હવે આયાત કર્યા બાદ તુરંત આ ખાંડ છે એ વેચવી પડશે। કાચી ખાંડની આયાત કરી જલ્દીથી રિફાઇન્ડ પણ કરવામાં આવશે। રિફાઇન્ડ ખાંડ 2 મહિનાની અંદર જ વેચવી પડશે। કાચી જે ખાંડ છે તેની જમાખોરીને રોકવા માટે સરકાર દ્વારા એક આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો કેન્દ્ર સરકારે આયાતના નિયમોમાં ફેરફાર કર્યા છે। જે રીતે ખાંડની આવક વધશે કે ઘટશે તેના પર પણ હવે નજર રાખવામાં આવી રહી છે। મોંઘવારીના ઝટકા વચ્ચે આ ખાંડની કિંમત જે રીતે સતત વધી રહી છે, ઘટાડાની સ્થિતિ પણ થશે। આયાતના નિયમોમાં કેન્દ્ર સરકારે ફેરફાર કર્યા છે। હવે આયાત કર્યા બાદ તુરંત આ ખાંડ વેચવી પડશે। કાચી ખાંડની આયાત કરી અને જલ્દીથી જ તેને રિફાઇન્ડ કરવામાં આવશે। જો કે રિફાઇન્ડ ખાંડ 2 મહિનાની અંદર જ વેચવી પડશે।